હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયો પણ હું ગુજરાતીમાં જ બનાવીશ, કેમ કે અમે અત્યારે ગુજરાતમાં છીએ અને ગુજરાતનું એક પવિત્ર સ્થળ એટલે કે રામદેવનું રણુજા. તો અત્યારે અમે આ રણુજાના મંદિરે આવ્યા છીએ. તો ચાલો તમે પણ અમારી સાથે દર્શન કરીએ. અમે અત્યારે અમારી ફેમિલી જોડે આવ્યા છીએ, મારી ભાભી, ભાઈ, પપ્પા અને મમ્મી અને હું. ચલો દર્શન કરી લઈએ. આપણે બધા જાણીએ છીએ કે રામદેવ પીરનો જન્મ છે એ રાજસ્થાનમાં સ્થિત રણુજામાં થયો હતો અને ત્યાં તેમનું મુખ્ય મંદિર છે, ભવ્ય મંદિર છે. અને આજે આપણે અહીં રણુજા ધામ એટલે કે નવા રણુજા ધામ આવ્યા છીએ. રામદેવ પીરના ઘણા બધા પરચાઓ છે. ગુજરાતમાં પણ ઘણા પરચાઓ આપેલા છે. તેમાંનું એક પરચાનું આ પરિણામ છે નવા રણુજા ધામ. તો બસ આજે આપણે આ મંદિરની મુલાકાત લઈએ, મંદિરના દર્શન કરીએ અને અહીંનો થોડો ઘણો ઇતિહાસ જાણીએ. જામનગર જિલ્લાના કાલાવડથી આશરે 8 કિલોમીટરના અંતરે રણુજા ધામ આવેલું છે. અહીં સાક્ષાત રામદેવ પીર બિરાજમાન છે અને ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. રામદેવ પીરને વિષ્ણુ ભગવાનનો અવતાર માનવામાં આવે છે. નવા રણુજામાં રામદેવ પીરના ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યારે જે આ મંદિર સ્થિત છે ત્યાં ઘણા વર્ષો પહેલાં એક જંગલ હતું અને જ્યાં હીરાભાઈ ભરવાડ પોતાના ઘેટા બકરા ચરાવતા હતા. હીરાભાઈને રામદેવ પીર પર ખૂબ જ શ્રદ્ધા હતી. દરરોજ તે ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિમાં મગ્ન રહેતા હતા. ભગવાનની આવી ભક્તિ જોઈ અને ભગવાન હીરાભાઈને પ્રસન્ન થયા અને ઘણા પરચાઓ આપ્યા. પરિણામે હીરા ભગતે અહીં ભગવાનની નાની એવી મંદિર એટલે કે ડેરી બનાવડાવી અને રોજ અહીં એ પૂજા કરતા. આથી થોડા સમય બાદ અત્યાર સુધી હીરાભાઈ હીરા ભક્તના નામે એટલે કે હીરા ભગતના નામે ઓળખાય છે. અને અહીં એક ધૂણો પણ છે, અત્યાર સુધી છે. અને આવો જ છે કંઈક આ મંદિરનો ઇતિહાસ. અહીં મંદિરમાં એવું પણ માનવામાં આવે છે કે રામદેવ પીર પોતાના ભક્તોની હર એક મનોકામના પૂર્ણ કરે છે અને ભક્તો અહીં દૂર દૂરથી રામદેવ પીરના દર્શને આવે છે. રામદેવ પીરનું મુખ્ય મંદિર રણુજા ધામ એટલે કે રાજસ્થાનમાં સ્થિત છે. ભગવાનનો જન્મ પણ ત્યાં થયેલો હતો. રામદેવ પીરના માતાનું નામ મીનળ દેવી અને પિતાનું નામ અજમલરાય હતું. અજમલરાય એ પોતાના પ્રદેશના રાજા એક રાજા હતા જે ખૂબ દયાળુ અને નામાંકિત રાજા હતા. એમને ઘણા વર્ષોથી સંતાન પ્રાપ્તિ નથી થતી, મતલબ કે એમને પુત્રીઓ હતી પણ સંતાન રૂપે પુત્ર ન હતો. અજમલરાયના તપ કર્યા બાદ ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને એમના ઘરે રામદેવ પીર રૂપે જન્મ લીધેલો હતો. અહીં ઘણા બધા રામદેવ પીરના પરચાઓ છે અને રામદેવ પીરજીને સાક્ષાત દ્વારકાધીશનો અવતાર પણ માનવામાં આવે છે. રામદેવ પીરની સમાધિ ભાદરવા સુદ 11ના દિવસે રામદેવરામાં એટલે કે રાજસ્થાનમાં લેવામાં આવી હતી. એમના વાહન રૂપે એમને લીલુડો ઘોડો પસંદ છે અને નિશાનની વાત કરવામાં આવે તો એમને નવરંગી નેજો પસંદ છે. એમની માનતા પૂરી કરવી હોય તો ઘોડો, નેજો, ધજા, ભાલો, છતર અથવા તો પાઠ કરીને એમની માનતા પૂરી કરાય છે અથવા તો માનતા એવી રીતે રાખવામાં આવે છે. અને એમની પ્રસાદી કઈ કઈ ચડાવવામાં આવે છે તો એ વિશે વાત કરીએ તો એમને મિશ્રી, સૂખું ટોપરું આવી પ્રસાદી પસંદ છે. બસ આવી રીતે દર્શન કર્યા બાદ અમે અહીંનું માર્કેટ એક્સપ્લોર કર્યું. તો જો મારા ભાઈ અને મારા પપ્પા અત્યારે ખરીદી કરી રહ્યા છે અને આવી રીતે થોડી બહુ ખરીદી કરી અને અમે નીકળ્યા મારા ભાઈની એક્ઝામ આપવા માટે એટલે કે જામનગર જવા માટે. રામદેવ પીરના દર્શન કરવાનું મુખ્ય કારણ એ પણ હતું કે હું રાજસ્થાનમાં રહું છું અને રાજસ્થાનમાં મેં રામદેવ પીરના દર્શન કરવા અત્યાર સુધી મારું સૌભાગ્ય બન્યું નથી. તો ગુજરાતમાં અમે જામનગર મારા ભાઈના એક્ઝામ માટે જતા હતા. એણે પોલીસની એક્ઝામ આપવાની છે, તેના માટે એમને ગ્રાઉન્ડની એક્ઝામ એટલે કે ફિઝિકલ એક્ઝામ હતી. તો એના માટે અમે જામનગર જતા હતા. તો મારા પપ્પાએ કહ્યું કે તું આવી છે રાજસ્થાનથી, હું ગુજરાત ગઈ હતી મારા પિયર. તો મારા પપ્પાએ કહ્યું કે ચાલ આપણે રામદેવ પીરના દર્શન કરતા જઈએ. અને આજે રામદેવ પીરને મેં એવી પ્રાર્થના કરી છે કે મારા ભાઈની આ એક્ઝામમાં મારો ભાઈ
પાસ થઈ જાય. તો બસ આવી જ મારી માન્યતા સાથે હું રામદેવ પીરના દર્શને આવી હતી. અને અહીં માર્કેટની અંદર બહુ બધી દુકાનો છે અને ઘણી બધી વસ્તુઓ એવી પણ છે કે જે આપણે બીજે ક્યાંય ના જોઈ હોય. તો અહીં અમે માર્કેટ એક્સપ્લોર કરતાં ઘણી બધી શોપિંગ પણ કરી અને અહીંના એક દુકાનદાર પાસે અહીંનો ઇતિહાસ પણ જાણવાની કોશિશ કરી. કાલાવડ પીપળા કહેવાય ને, અને રામદેવજી મહારાજ નું મંદિર અહીંયા કેટલાક વર્ષથી બનેલું? 58 વર્ષ જૂનું. 58ની સાલમાં બનેલું છે, બરોબર ને? તો અહીંયા રામદેવ પીરનો પરચો ખાસ ભક્તામાં એવું છે, ભરવાડના બાપા અહીંયા ચરાવતા, ગામ હતું આગળ ગાયું ચરાવતા. દર વર્ષે જાતા, એક વર્ષ ન જાય એને અફસોસ થતો. હા, તો એને અહીંયા અચાનક એક છબી મળી અમે રામદેવજી મહારાજની. છબી મળી. હા પછી એને સપનામાં આવ્યા હતા હા કે તમે અહીંયા તારા જેવા કેટલાય નથી આવ્યા હતા, તો છબી રચીને અહીંયા મંદિર બનાવો. એમણે બાંધકામ કર્યું છે. મંદિરનું સર્જન એ દાદાએ કર્યું. દાદા હીરા ભગત. હીરા ભગત. આમ તો અમે સાંભળ્યું હતું કે અમે વિસાવદરથી આવીએ છીએ, સત્તાધારની બાજુમાં. ત્યાં અમારા દામ બાપુ જે કોઠારી હતા એ પણ અહીંયા ટૂંક સમય માટે હતા અહીંયા આ નવા મંદિરમાં. નવા મંદિરમાં, બરોબર ને? બીજું કંઈ? બીજો કાંઈ લાંબો ઇતિહાસ છે નહીં. અને અહીંયા અન્ન ક્ષેત્ર ને એ બધું ચાલુ જ હોય ચાલુ છે. જ હોય. બે ટાઈમ, બપોર રાતે ગમે એટલા હોય. અને અહીંયા મેળો બીજ ઉપર ભરાતો હશે ને, મોટી બીજ ઉપર. બીજે માનવાવાળા જાય દર બીજે આવે છે, દર બીજ ભરતા હોય દર બીજે આવે. બરોબર, બીજ ભરાય બીજને મેળા જેવું જ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. ચાલો, એનો જય મેન મેળો ભાદરવા, નવમ, દસમ, 11 સુદ. જય રામાપીર. જય રામાપીર. હાલ્યો તો તમારી તો ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે કે અમે અત્યારે ગુજરાત આવ્યા છીએ. અમે અત્યારે રામદેવ પીરના દર્શન કરી અને જામનગર માટે રવાના થઈ ચૂક્યા છીએ. તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવો. અને જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.